ગુજરાત રાજ્ય પોલીસ વિભાગની ખાલી પડેલી 12,000 જેટલી જગ્યાઓ ભરવાના ભાગરૂપે ભરૂચના પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની શારીરિક કસોટી વહેલી સવારથી જ અધિકારીઓની ઉપસ્થિતિમાં નિયમો મુજબ યોજાઈ, જેમાં અંદાજિત 250 ઉમેદવારોએ ભાગ લીધો છે। ગુજરાત પોલીસ વિભાગની ખાલી પડેલી જગ્યાઓ માટે રાજ્યના અલગ અલગ 15 ગ્રાઉન્ડ પર પોલીસ ભરતીની શારીરિક કસોટી 8મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી યોજાનાર છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ ગ્રાઉન્ડ ખાતે પણ પોલીસ ભરતીની શારીરિક કસોટીનું જિલ્લા એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું, જેમાં આજરોજ પ્રથમ દિવસે આશરે 250 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા। શારીરિક કસોટીની પ્રક્રિયામાં પહેલા ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરાયા બાદ પ્રથમ તેમને 25 મિનિટમાં 13 રાઉન્ડ લગાવીને 5000 મીટરની દોડ પૂર્ણ કરવાની હતી। ત્યારબાદ જે લોકો તે રનિંગ તેમના સમયમાં પૂર્ણ કરતા હોય તેમને વજન, ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવ્યું હતું, જ્યારે દોડમાં નિષ્ફળ રહેલ ઉમેદવારોને પરત મોકલવામાં આવ્યા હતા। કોઈ પણ ઉમેદવારને શારીરિક તકલીફ પડે તે માટે મેડિકલ ટીમ સાથે એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા ગ્રાઉન્ડ પર રાખવામાં આવી હતી।